જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આજે મારે અમરેલીમાં જે પોલીસ દ્વારા એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેનો પ્રચંડ વિરોધ થયો, એ વાત સન્માનિત છે. પણ અર્થ આખો કહેવાનો એ થાય છે કે કોઈ રીઢા ગુનેગારનું સરઘસ કાઢવામાં આવે એ ટાઈપનું આ દીકરી સાથે વર્તન ના કરવું જોઈએ. એ પણ હું મારી રીતે બોલું છું. છતાં જેણે જે રાજકીય આગેવાનો કે સામાજિક કાર્યકરોએ કે સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો, પણ એની અંદર સર્વેની એક તો વાતનો તાલમેલ થતો હતો કે પટેલની દીકરી, પાટીદારની દીકરી સાથે આવું કર્યું, પટેલની દીકરી આવું કર્યું, પટેલ સમાજ સાથે આવું કર્યું. એટલે આટલા બધા બોલવાવાળાનો સૂર એકનો એક જ હતો. તો પટેલ એ સનાતન ધર્મનો એક હિસ્સો છે. કોઈ એવું ના બોલ્યું કે હિન્દુ સમાજની દીકરી કે સનાતન ધર્મની અંદર રહેલા હિન્દુ સમાજની દીકરી, એવું કોઈ ના બોલ્યું. એક જાતિમાં એ આ વિષયને જકડી રાખ્યો કે દરેક કોઈ વિરોધ કરવાવાળા એ એક જ સૂરની અંદર બધા પટેલની દીકરી જ બોલ્યા છે. એનોય મને વાંધો નથી, પણ પટેલને એક દોરીમાં રાખી અને એક તો જાતિવાદ જ આ કહેવાય. કારણ કે એમ કહે છે કે ભાઈ આપણા હિન્દુ સમાજની 18 વર્ણ હોય છે, તો 18 વર્ણનો એક તંતુ કોઈ હોય, એક કોઈ ગોળાકાર હોય તો એ સનાતન ધર્મ છે. તો કોઈ એવું ના કીધું કે સનાતન ધર્મની હિન્દુ સમાજની દીકરી સાથે આવો વ્યવહાર કર્યો, એવું ના બોલ્યા. ફક્ત પટેલ. એટલે આમાં કંઈ ને કંઈ તો મને એવું લાગે કે પટેલ સમાજને એક તરફ રાખીને એક જાતની મતબેંક ઊભી કરવા માટે એક વ્યૂહરચના કર્યો હોય, એમાં ખેંચતાણ થાય છે. કોઈ એમ કે પટેલના અમારી બાજુ ખેંચી લઈએ, કોઈ વળી એમ કે પટેલને એ પટેલ પણ એક સમાજ, હિન્દુ સમાજનો હિસ્સો છે. જેમ 18 વર્ણ છે એ પ્રમાણે વર્ણ કર્મ પ્રમાણે પડ્યા હોય, પણ છતાં પણ મને એવું લાગ્યું કે વિરોધ કરનારાઓ કંઈ ને કંઈ તો એક પોતાનો ચોખ્ખો બનાવવા માટેનો આ ખેલ કરે છે. એટલે કૃપા વિનંતી, વિરોધ નથી કરતો, કે તમે જ્યારે કંઈ પણ પ્રજાની વચ્ચે આવીને બોલતા હો ત્યારે સાવધાન રહેવું જોઈએ. સનાતન ધર્મની એકતા, હિન્દુ સમાજની એકતા, જાતિવાદ, છૂત-અછૂત આ બધું મટવું જોઈએ. પણ હવે આવા ગતકડા નીકળે એટલે મને એમ લાગે છે કે ક્યાંય ને દૂર સુધી જાતિવાદનો કીડો છે એ આ સમાજના આગેવાનો કે બુદ્ધિજીવીઓ એક કીડાને મરવા દેતા નથી. આ જાતિવાદનો કીડો મરવો જોઈએ, સમાજમાં એકતા રહેવી જોઈએ. આ વિશે કોઈ બોલતા નથી. દીકરી પટેલ જાતિની છે, પણ સમાજ કોણ છે? હિન્દુ સમાજની દીકરી હતી. એટલે ફક્ત ને ફક્ત એટલું જ બોલો કે એક આપણા સનાતન ધર્મની હિન્દુ સમાજની દીકરી સાથે આવો ગલત વ્યવહાર કર્યો છે. આમ કંઈ અને વિરોધ નોંધાવો તો મને આનંદ થશે. બાકી તો શું કહું, અત્યારે ભારતને ખૂબ જરૂર છે, એકતાની જરૂર છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. એક ઊંચ ઊંચ સ્વર્ણ છું, એ કોઈ ઊંચ સ્વર્ણ નથી, એક દંભ છે એનો, એક અહંકાર છે એનો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. એટલે હું એમ કહું છું કે સમાજના આગેવાનો સોશિયલ મીડિયા ઉપર કે પ્લેટફોર્મ ઉપર કંઈ વાત કરતા હો તો સાવધાની રાખો. એનાથી પ્રજાને ગમશે અને સામાજિકતા અને એકતામાં થોડો પ્રાણ આવશે. તો એટલે કોઈ એમ કે અમારું સુથારી આ કર્યું પેલા, એટલે જાતિની વાત ના કરો. બાકી તો શું કહું, સૌકો સન્મતિ દે ભગવાન. જય શ્રી રામ, જય વંદે માતરમ.